પ્રક્રિયાઓ એટલે શું, એને સંતુલિત કઈ રીતે કરવી વગેરે જેવી ચર્ચાઓ આપણે કરી ગયા હતા. તો આજે ચેપ્ટર 1 નો ખૂબ અગત્યનો કન્ટેન્ટ, જે 3 માર્કનો અગત્યનો સવાલ થઈ શકે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, એના વિશે ચર્ચા આજે આપણે કરવી છે. તો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે આપણે વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકાર છે. હવે રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકાર છે. આપણે દરેક પ્રકાર એક 3 માર્કનો અગત્યનો સવાલ તરીકે આપણે જોશું. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર ટોટલ 5 છે. એ પૈકી પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. હવે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ સંયોગીકરણની પ્રક્રિયાની વ્યાખ્યા આપણે એવી રીતે આપી શકીએ કે બે કે તેથી વધુ અણુઓ, બે કે તેથી વધારે અણુઓ ભેગા મળી અને એક અણુ બનાવે, એક નવો અણુ બનાવે, તો આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. ટેક્સ્ટબુકની દ્રષ્ટિએ જો વ્યાખ્યા આપી હોય તો વ્યાખ્યા એવી બને કે બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા મળી અને એક નિપજ બનાવે, તો આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. ફરીવાર બંને વ્યાખ્યા બોલીએ કે ભાઈ બે કે તેથી વધારે અણુઓ ભેગા મળી એક નવો અણુ બનાવે, તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ચોપડીની દ્રષ્ટિએ વ્યાખ્યા વિચારીએ તો બે કે તેથી વધુ પ્રક્રિયક ભેગા મળી એક નિપજ બનાવે, તો આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. સવાલ પૂછાય કે સંયોગીકરણની પ્રક્રિયા વિશે ટૂંકમાં લખો અથવા સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો, તો એવી વખતે આપણે સૌપ્રથમ આની વ્યાખ્યા લખશું અને પછી એની જુદી જુદી પ્રક્રિયાઓ આપણે નીચે ઉદાહરણમાં આપીશું. હવે આપણે ટેવ પાડીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ તો એની નીચે એ તત્વોનું, અણુનું કે પરમાણુનું આપણે નામ લખશું. દાખલા તરીકે આની નીચે હું લખું છું કાર્બન. કાર્બન છે એની નીચે કાર્બન, કે જેથી આપણે નામ પણ પાકા થાય અને અણુસૂત્ર પણ પાકા થઈ જશે. આ છે ઓક્સિજન. બંને જોડાઈને શું બને છે તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો આવી રીતે સાથે નામ લખશું આપણે. એના પછી બીજું ઉદાહરણ લઉં છું અણુ સંયોગીકરણ પ્રક્રિયા. H2 એટલે કે હાઇડ્રોજન, O2 એટલે કે ઓક્સિજન જોડાઈને H2O બને છે. અહીંયા પણ વ્યાખ્યા યાદ કરો, બે કે તેથી વધારે પ્રક્રિયક ભેગા થઈ અને એક જ નિપજ બનાવે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બને. અને સાદી ભાષામાં આપણે આ રીતે કહી શકીએ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખો ત્યારે એને સંતુલિત કરવી જરૂરી હોય છે. આ રાસાયણિક પ્રક્રિયાને ચેક કરીએ. હાઇડ્રોજન ડાબી બાજુ 2 છે, જમણી બાજુ પણ 2 છે. હાઇડ્રોજન સંતુલિત છે. ઓક્સિજન ચેક કરો, આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ 1 છે. હવે આપણો પેલો નિયમ યાદ કરીએ. શું નિયમ છે? તો કે બોક્સ બનાવો. હવે બોક્સ બનાવો એટલે ખાલી થોડું મનમાં આપણે વિચાર લેશું. હું ડાયરેક્ટ આને સંતુલિત કરીશ કે ભાઈ આ બાજુ 2 ઓક્સિજન છે, આ બાજુ 1 જ ઓક્સિજન છે, તો આ ઓક્સિજનની આ પાણીના અણુસૂત્રની અંદર આપણે ચેન્જ કરવાનો હક નથી. તો આપણે ક્યાં ચેન્જ કરી શકશું? માત્ર સહગુણકમાં. આ બાજુ 2 ઓક્સિજન છે, તો આ બાજુ આપણે બગડો લખીશ. તો ઓક્સિજન સંતુલિત થઈ ગયો, પરંતુ હાઇડ્રોજન વિખાઈ ગયો. જો હાઇડ્રોજન આ બાજુ 2 દુ 4 છે, આ બાજુ 2 છે, તો હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે મારે અહીં બગડો લગાડવો પડશે. તો ચેક કરીએ. હાઇડ્રોજન 2 દુ 4, 2 દુ 4, ઓક્સિજન 2 2. આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તો આ પ્રક્રિયા સંયોગીકરણનું બીજું ઉદાહરણ છે. આપણે એક સારી ટેવ પાડવાની છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ એની સાથે એનું નામ નીચે લખશું. દાખલા તરીકે આ છે હાઇડ્રોજન, આ છે ઓક્સિજન, તો સાથે બન્યું શું? તો કે ભાઈ પાણી. તો આ એક સારી આપણી ટેવ ગણાશે કે સાથે લખતા જઈએ. ત્રીજું ઉદાહરણ આપી દો કે ભાઈ CaO, આને આપણે કહીએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડ. આને કહેવાય છે ચૂનો, અથવા આનું નામ યાદ રહે કળી ચૂનો. આ કળી ચૂનો પાણી સાથેની પ્રક્રિયા કરાવતા H2O આ બંને ભેગા કરીએ છીએ. યાદ રાખો, સંયોગીકરણની પ્રક્રિયા ભણી રહ્યા છીએ. બે કે તેથી વધુ અણુઓ ભેગા મળી, બે કે તેથી વધુ પ્રક્રિયક ભેગા મળી એક નિપજ બનાવશે. અને નિપજ અહીં બને છે
CaOH ટ્વાઇસ આનું નામ યાદ રાખો કેલ્શિયમ ડાઈ એટલે બે કેલ્શિયમ ડાઈ હાઇડ્રોક્સાઇડ આનું નામ છે કેલ્શિયમ ડાઈ હાઇડ્રોક્સાઇડ અને આપણે કોમનલી કહીએ છીએ ફોડેલો ચૂનો એ આ છે ફોડેલો ચૂનો હવે એક થોડી વાત કરી દઉં અહીં કળી ચૂનો છે ફોડેલો ચૂનો છે તો ચૂનાની અંદર કન્ફ્યુઝન ન રહે એટલે આપણે થોડી ચોખવટ કરી દો એક આવવાનો છે CaCO3 આને આપણે કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ આને કહેવાય છે ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ પછી આવે છે CaO આને કહેવાય છે કેલ્શિયમ ઓક્સાઇડ આને આપણે કહીએ છીએ કળી ચૂનો ત્રીજો આવે છે CaOH ટ્વાઇસ આને આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો એટલે આની અંદર હવે કન્ફ્યુઝન ન રહેવી જોઈએ બરાબર પાછા મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ અહીંયા એક વસ્તુ લખવાની રહી ગઈ છે પાણી આ એક ટેવ પાડી છે આપણે એટલા માટે ચોપડીની અંદર આ નામ કોઈકમાં લખ્યા છે કોઈકમાં નથી લખ્યા આપણે ટેવ પાડી અને બધામાં લખીએ તો સંયોગીકરણ પ્રક્રિયા 3 માર્કનો અગત્યનો સવાલ અહીંયા પૂરો થયો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો તો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય તો કે બે કે તેથી વધારે પ્રક્રિયા ભેગા મળી એક નિપજ બનાવે તો આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે દાખલા તરીકે એમ કરી અને આ રીતના ઉદાહરણ લખવા ઉદાહરણની નીચે દરેક અણુસૂત્રની નીચેનું નામ અને સમતોલિત કરવી જરૂરી છે તો આ 3 માર્કનો અગત્યનો સવાલ સંયોગીકરણની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારબાદ બીજી પ્રક્રિયા આપણે ભણીએ સંયોગીકરણ પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયા આપણે ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે વિઘટન પ્રક્રિયા તો સંયોગીકરણ પ્રક્રિયાથી તદ્દન ઊંધી પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયાની વ્યાખ્યા યાદ કરીએ ફરીવાર બોલીએ કે બે કે તેથી વધુ પ્રક્રિયા ભેગા મળી એક જ નિપજ બનાવે તો આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે તો એનાથી ઊંધું વિઘટન પ્રક્રિયા યાદ કરો કે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા શું છે તો કે ભાઈ એક જ પ્રક્રિયા તૂટી અથવા વિઘટન પામી અને બે કે તેથી વધારે નિપજ બનાવે ઉદાહરણથી યાદ રાખવાનો પ્રયત્ન કરીએ CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ જેની વાત હમણાં કરી હતી આને આપણે કહીશું ચૂનાનો પથ્થર આ ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ આ કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપતા CaO અને CO2 છૂટો પડે છે આ CaO છે આપણે જેને કહીએ છીએ કળી ચૂનો તો આને વ્યાખ્યા ચેક કરીએ વિઘટન પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપીને સમજાવો 3 માર્કનો સવાલ પૂછાય તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા લખવી જરૂરી છે વિઘટન પ્રક્રિયા કોને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે જેમાં એક અણુ વિઘટન પામી બે કે તેથી વધારે નિપજ આપે તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે ફરીવાર એક અણુ વિઘટન પામી એક પ્રક્રિયક વિઘટન પામી બે કે તેથી વધારે અણુ કે નિપજ બનાવે તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે અહીં જો એક પ્રક્રિયક લીધો છે તો એની અંદર આપણને નિપજ તરીકે બે વસ્તુ મળી છે આ રીતે જે કળી ચૂનો મળે છે આ કળી ચૂનાના ઘણા બધા ઉપયોગ છે ઈ પૈકીનો એક ઉપયોગ સિમેન્ટ બનાવવા થાય છે તો આ સાથે સાથે એક માર્કનો SQ અથવા MCQ થઈ ગયો કે ભાઈ CaO કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનો એનો ઉપયોગ શું છે તો કે ભાઈ સિમેન્ટ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે તો વિઘટન પ્રક્રિયાનું બીજું ઉદાહરણ ત્યારબાદ વિઘટન પ્રક્રિયાનું બીજું ઉદાહરણ જોઈએ કે જેમાં FeSO4 ફેરસ સલ્ફેટ લઈએ છીએ એને ઉષ્મા આપતા ફેરસ સલ્ફેટને ઉષ્મા આપતા એક પ્રક્રિયક લીધો છે એને ઉષ્મા આપશું એટલે બે કે તેથી વધારે નિપજ મને મળશે Fe2O3 ફેરિક ઓક્સાઇડ હવે ધ્યાન રહે ફેરસ સલ્ફેટ FeSO4 માંથી Fe2O3 બને છે પ્લસ SO2 પ્લસ SO3 આનું નામ સમજો સલ્ફર ડાયોક્સાઇડ
સલ્ફર ડાય એટલે બે, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ રીતે નામ યાદ રાખી શકીએ, ગોખવાની જરૂર નથી. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો એક પ્રક્રિયક લીધો તો વિઘટન પ્રક્રિયાથી છૂટો પડે અણુ અને એની અંદરથી ઘણા બધા અણુઓ નીકળે એટલે કે નીપજ ઘણી બધી મળશે. તો હવે આ પ્રક્રિયાને સંતુલિત કરતા શીખીએ કે ભાઈ આ બાજુ આયર્ન 2 છે, આયર્ન મોટો અણુ છે ત્યાંથી સંતુલિત કરીએ. આયર્ન 2 છે, Fe2 છે, તો આ Fe ની આગળના ભાગે 2 લગાડી દો તો Fe બેલેન્સ થઈ ગયો. Fe 2 વાર, Fe 2 વાર. ઓકે, સલ્ફર ચેક કરો, સલ્ફર કેટલી વાર છે? 2 વાર. તો આ બાજુ 1 અને 2, સલ્ફર 2 છે તો સલ્ફર તો બેલેન્સ થઈ ગયો. ઓક્સિજન ચેક કરીએ, 4 2 8. તો આ બાજુ ઓક્સિજન ચેક કરો, 3 અને 2 5 અને 3 8. તો આ એક ખાલી અહીંયા બગડો મૂક્યો તો આખી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. આવું એક બીજું ઉદાહરણ, છેલ્લું ઉદાહરણ લઈએ આપણે, જેમાં લેડ નાઇટ્રેટ PbNO3 તો આનું નામ છે લેડ નાઇટ્રેટ. આનું નામ છે લેડ નાઇટ્રેટ. હવે લેડ નાઇટ્રેટ ને ઉષ્મા આપતા લેડ નાઇટ્રેટ માંથી લેડ ઓક્સાઇડ બને છે, PbO. લેડ નાઇટ્રેટ માંથી લેડ ઓક્સાઇડ બને છે અને તદુપરાંત નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છૂટા પડે છે. તો આ પ્રક્રિયાની અંદર તમે જુઓ, એક પ્રક્રિયક નાખ્યો તો એની અંદરથી 3 નિપજ મળી. નામ લખીએ આપણે, લેડ નાઇટ્રેટ માંથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. તો આવી રીતે આ રાસાયણિક પ્રક્રિયા લખી શકીએ છીએ. આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરીએ. જો સંતુલિત કરવા માટે છે ને, આ જગ્યા આપણે નાઇટ્રોજન 2 છે. ધ્યાનથી જો રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવી આ જગ્યાએ થોડી ડિફિકલ્ટ ગણી શકો. રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા જો ઓક્સિજન 3 2 6 ઓક્સિજન છે, 3 2 6 ઓક્સિજન. આ બાજુ 2 2 4, આ બાજુ એકલો ઓક્સિજન. તો જ્યાં એકલ ઓક્સિજન છે, એકલો ઓક્સિજન છે, ત્યાં હું આગળ બગડો લખી નાખું છું. તો હવે ઓક્સિજન સંતુલિત થઈ ગયા. જો 2 4 6 ઓક્સિજન સંતુલિત થઈ ગયા, લેડ વિખરાઈ ગયો. આ બાજુ એક લેડ હતો, આ બાજુ એક લેડ હતો, પરંતુ જ્યારે અહીંયા બગડો લખ્યો તો અહીંયા લેડ એકલો હતો, એ વિખરાઈ ગયો. તો એના માટે હું અહીંયા બગડો લખીશ, બરાબર. તો હવે જો લેડ 2 તો લેડ 2, તો લેડ સંતુલિત થઈ ગયો તો ઓક્સિજન વિખરાઈ ગયો. એ ભાઈ બાજુ 3 2 6 ઓક્સિજન હતા, આગળ બગડો લગાડ્યો એટલે 3 2 6 ગુણ્યા 2 12 ઓક્સિજન થઈ ગયા. તો આ બાજુ આપણે બેલેન્સ કઈ રીતે કરશું? તો કે ભાઈ આ બાજુ બેલેન્સ કરવા માટે 3 2 6 12, ડાબી બાજુ 12 ઓક્સિજન છે, જ્યારે જમણી બાજુ ચેક કરીએ 2 2 4 અને 2 6 ઓક્સિજન છે. એક કામ કરીએ, નાઇટ્રોજન ચેક કરીએ. નાઇટ્રોજન કેટલા છે? અહીંયા 12 કૌંસની બહાર 2 અને આગળ 2 એટલે 2 2 4. નાઇટ્રોજન 4 છે. તો હું શું કરીશ કે આ નાઇટ્રોજનની આગળ અહીં હું 4 મૂકી દઉં છું. તો ચેક કરીએ હવે, નાઇટ્રોજન 2 2 4, તો આ બાજુ નાઇટ્રોજન 4, લેડ 2 તો લેડ 2. ઓક્સિજન ચેક કરીએ, 3 2 6 2 12, તો આ બાજુ 2 4 2 8 અને 2 એટલે કે 8 ને 10 ને 12 ઓક્સિજન થઈ ગયા. ટૂંકમાં ડાબી બાજુ જેટલા પરમાણુઓ નાખેલા હતા, અણુઓ નાખેલા હતા, જમણી બાજુ એટલા જ અણુઓ, એટલા જ પરમાણુઓ નીકળવા જોઈએ. જેટલું તત્વો નાખ્યા છે એટલા જ સામા નીકળવા જોઈએ. બીજી વાત કે બંને ફરીવાર એક રિવાઇઝ કરી દઈએ. સંયોગીકરણ એટલે આમ તો નામ ઉપરથી યાદ રહી જાય, સંયોગીકરણ એટલે ભેગા મળવું, એટલે કે પ્રક્રિયકો ભેગા મળશે ઘણા બધા અને એક નિપજ બનાવશે. વિઘટન નામ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ કોઈ એક તત્વ હતું, કોઈ એક અણુ હતો, કોઈ એક પ્રક્રિયક લીધો, એનું વિઘટન થયું અને ઘણા બધા આપણને નિપજ અથવા ઘણા બધા અણુઓ છૂટા પડીને મળે છે. તો આવી પ્રક્રિયાને કહેવાય વિઘટન પ્રક્રિયા.